હાય ફ્રેનેલ, હાય. આજ શું જમવાનો છે? આજે ભીંડો, રોટલી, પછી દાળ, છાશ. અરે વાહ, તને આવું બધું ભાવે છે? બહુ. મને એક તો ભીંડો બહુ ભાવે, પછી પાલક ભાવે. પાલક તો બહુ ફેવરેટ, અને રાજમા બી બહુ ફેવરેટ. પછી બીજા બધા ગ્રીન લીફી વેજીટેબલ્સ એ ખાઈ લે કે મમ્મી પર ધમકાવીને ખવડાવે? ના એવું તો નહીં, પણ સ્કૂલમાં તમને ગ્રીન વેજીટેબલ્સ આપે? મતલબ કે બધું જ ફૂડ બધું. અચ્છા, ઓકે, ગ્રીન વેજીટેબલ્સ રાઈટ. હવે જો હું તને કહું, ધારો કે ચોળી છે, ફણસી છે, ટિંડોરા છે, આ બધા શાક ખાય તું? બધા ખાઈ લે? ઓકે, બહુ સરસ. એ તો ખાવા જરૂરી ને. પછી તારા બધા ફ્રેન્ડ આવું રોટલી દાબા શાક જમે? બધાને કોક નહીં, કોક ને છે ને મમ્મીઓ ઘરે ઓછું બનાવે ને, તો 100 રૂપીઝ આપી અને નીચે અમારે કેફેટેરિયા છે, તો ત્યાં મોકલી દે કે જે ખાવું એ ખાઈ લેજે. તો પછી એક્સ્ટ્રા તો પછી કેફેટેરિયામાં તો બેટા બધી બ્રેડ વાળી ને મેંદા વાળી વસ્તુ ને વધારે હોય તો એ ખાવા દે. તો એ તો ખવાય ના ખાય ને. મેંદો મારા મમ્મી મને 15 ડેઝમાં ખાલી એકવાર એલાવ કરે. 200 રૂપીઝ આપે, કારણ કે 10 રૂપીઝમાં છે ને વેજીટેબલ વાળી સેન્ડવિચ મળે, અને એક ખાવામાં વેજીટેબલ્સ પણ આવે અને બ્રેડ પણ ખાઈ શકાય, ક્યારેક ક્યારેક ખાઈ શકાય, અને જ્યુસ. બસ બરાબર છે. પણ મેંદામાં તો કેટલી બધી વસ્તુ બને. હા, પણ પ્લસમાં 70 રૂપીઝમાં અમારે નીચે છે ને ખાલી ચીઝ સેન્ડવિચ મળે. પણ સપોઝ બધા બારે બહુ જ ખાતા હોય છે રાઈટ, રેસ્ટોરન્ટમાં ને એમાં, હે, તો પછી એ ઓછું સારું. હા, એનું શું કારણ? રેસ્ટોરન્ટનું ખાવાનું એનું શું કારણ? મેંદો શું કામ ના ખવાય? મેંદો પેટમાં જઈને બહુ દરરોજ ખાઈએ ને તો ચોંટી જાય પેટમાં, અને પછી દુખે, પાચન શક્તિ નબળી પડી જાય. પછી ન્યુટ્રિશન ઓછા બહુ મળે. મેલ ન્યુટ્રિશન જેવા બહુ બધા રોગ થઈ જાય, એવા રોગ હોય છે. અને નાના બાળકો હોય એને તો મેં શું નો જોઈએ જ ખાવું જોઈએ. એના ગ્રોથ માટે? ગ્રીન વેજીટેબલ્સ નોર્મલ. ને એ લોકોને ખબર છે એમ કે કારણ કે તમારા હાડકાં મજબૂત થતા હોય, તમારી કેલ્શિયમ વાળી ફૂડ, હાઈટ વધતી હોય, તો એના માટે તો શું ખાવું જોઈએ? 18 વર્ષ સુધી તો મેક્સિમમ લીફી વેજીટેબલ ને ગ્રીન વેજીટેબલ પ્રોટીન ખાવું પડે બહુ જ. હા, અને પ્રોટીન શેમાં હોય વધારે? નહીતર પછી આપણી ટીમ બગુડિયા થઈ જઈએ, હાઈટ વધે નહીં. સાચી વાત છે, બહુ સાચી વાત છે. એ વાત તારી સાચી, બધા ટીન બગુડિયા રહી જાય અને ઇમ્યુનિટી એ ના ડેવલપ થાય, વારે ઘડીએ માંદા પડે. તો આ પ્રોટીન છે, મતલબ પ્રોટીન છે એટલે શું ખાવું જોઈએ વધારે? કઠોળ છે, રાજમા, મગ અને રાજમા તો બહુ જ. ચણા, ઘોડા પણ ચણા ખાય. એ શું કહેવા જતી હતી કે ઘોડો ચણા ખાય? એટલે તો એ ભાગતો હોય છે એકદમ કેટલો મજબૂત. એટલે આપણે કે ખબર છે કે અનલિમિટેડ ભગાઈએ ને તો પણ એ થાકે નહીં. અને આપણને કે ભાઈ ઘોડા જેવા થવું હોય તો ચણા ખાઓ. સાચું. પછી અને શેમાં ચણા ચોરમાં પણ મળે. હા, મળે. એ બનાયેલા તો ચણા ના જાય. એ જ હોય. પછી બીજું એ કે ઘોડો જે હોય ને એ સૂવે પણ ઊભો છે. હા, એ ખબર છે મને. પ્રોટીન શેમાંથી મળે બીજું? પ્રોટીન, પનીર, પછી એગ, ડ્રાય ફ્રૂટ્સ. યસ, ડ્રાય ફ્રૂટ્સ તો ભાવે નહીં પણ ખાવું તો પડે. અંજીર અને બદામ છે ને એને પલાળ દઈએ ને તો ભાવે. એ બહુ ટેસ્ટી થઈ જાય. હા, અને પલાળેલા સારાય ખરા બહુ છે. એ તો એનું છે. પાણી પણ પીવાનું. પછી ખબર છે આજકાલ બધા બહુ બધા મતલબ જો ફાસ્ટ ફૂડમાં તો બધા બ્રેડ ને મેંદો હોય અને એમાં ખાંડ બહુ. હા, પેકેટ્સની તો આખી દુનિયા છે. એમાં પામ ઓઇલ યુઝ હોય. એ તો છે. તું ખાય છે? ના, મેં 3 yearsથી બંધ કરી દીધું છે. શું વાત કરે છે? 3 years. એ તો બધું કેવું ટેસ્ટી હોય. સારું નહીં ને. હાર્ટના પ્રોબ્લેમ થાય, નાના એજમાં જ હાર્ટના પ્રોબ્લેમ થવા માંડે. એનો શું ફાયદો? તો આટલી બધી ખબર છે. પછી બીજા શું નુકસાન થાય? બેટા અત્યારે તો કેટલા બધા છોકરાઓ આ તો બધું રોજ ખાય છે. મમ્મીઓ પણ આપતી હોય છે. તો તારી મમ્મી તો નથી આપતી? આમ નહીં આપતી, પણ માંગવું તો કોક વાર આપે. હા, પણ મેં 3 yearsથી બંધ જ કરી દીધું, એટલે પછી સમજો ને બાધા જેવું લઈ લીધું હતું. બંધ જ નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું. શું વાત છે? તને તારી જાતે સમજ પડી ગઈ? ઓકે, બહુ સારી વાત કહેવાય. કારણ કે અત્યારે તો લોકો તારી જેવડા છોકરાઓ તો રોજ જ ખાતા હોય છે, કંઈક ને કંઈક તો ખાતા જ હોય. મારથી નાના પણ ખાય છે. તારથી નાના એટલે 1-2 વર્ષના હોય તોય ખાતા હોય. જેવું એ લોકો ખાવાનું શરૂ કરે તો બિસ્કિટ એમને ભાવ જ મંડે. ભાવા જ બિસ્કિટમાં પણ હોય છે ઘણામાં પામ ઓઇલ.
હા પાર્લેજી જેમ નહીં હતું પણ ને coconut પામ માં ઓઇલ છે. હોય એટલું જ ના હોય, એમાં કેટલી બધી જાતના મેંદો, હા શુગર, સુગર, પછી આપણને તમને બહુ ટેસ્ટી લાગે એના માટે કેટલી બધી જાતની વસ્તુ એડ કરેલી હોય કે જે આપણને ન્યુટ્રિશન ન આપે. અચ્છા, પછી હવે જો સવારે તો આપણે રોટલી સબ્જી દાળ બધું ખાઈએ બરાબર, પછી સાંજે ઘણી વખત છે ને છોકરાઓ એમ જ કે અમને બર્ગર બહાર, પીઝા ખાવું છે, હા બહાર જવું છે, ઢોસા ખાવા હા છે. હા એવું બધું કરે. ઢોસા બહારના ઓછા ખવાય, ઘરે બનાવીએ ને એ વધારે સારું. એ તો છે જ, ઘરનું તો વધારે જ સારું. પણ પછી છોકરાઓને તો પણ એ પછી જીદ કરે તો શું કરવાનું? એકચ્યુઅલી બેટા તને છે ને ઘણી બધી સમજણ પડે છે, બધાને નથી આ બધી ખબર બાળકોને. તો એ તને કેવી રીતે સમજણ પડી? મમ્મી કહેતી હોય કે પામ ઓઇલ આવે આમાં, પછી આમાં આ યુઝ થાય. હમણાં એક છે ને એક બ્રાન્ચ છે કોક કિચન, શું કહેવાય એને, 3 જગ્યાએ બ્રાન્ચ બનાવી હતી એણે. આમ તો બહુ બધા, પણ અમદાવાદમાં 3 જગ્યાએ, 2 જગ્યાએ બંધ થઈ ગયું કારણ કે એમાં એના ખાવામાં છે ને બહુ વાર કીડી મકોડા હોય છે. એ તો છે બેટા, એકચ્યુઅલી છે ને એ વસ્તુ નથી. પણ હવે જો ધારો કે બાળકોને બધાને બહાર બહુ ખાવાનું મન થાય, રાઈટ, અથવા તો ફેન્સી ફૂડ ખાવાનું બહુ મન થાય, રાઈટ. પણ હવે ખરેખર ઘણા મોટાઓ નહીં થતું હોય છે. હા સાચી વાત છે, એવું જ બધું ભાવતું હોય છે એમ. તો પછી હવે એકચ્યુઅલી આપણે ખાવું શું કામ જોઈએ? પેટ ભરાય, પ્લસમાં આપણને બધું પ્રોટીન મળે, કેલ્શિયમ મળે, બધી જાતના મિનરલ્સ મળે, બરાબર. એટલે આપણી હેલ્થ સારી રહે, આપણે સ્ફૂર્તિમાં રહીએ, આપણે આમ બહુ આમ ફ્રેશ ફીલ કરીએ, એના માટે ખાવાની જરૂર છે, બરાબર. જો સવારે તો આવી બધી ફૂડ ખાઈ લે, બરાબર, પછી સાંજે બધાય શું ખાવું જોઈએ? તું શું ખાય? હું સાંજે રાજમા, પનીર, પછી કોક વાર તો થેપલા ડુંગળી ખાવું. એટલે મને બહુ ભાવે થેપલા ડુંગળી. પછી થેપલું ગળ્યું, હું એક યાર 7-8 થેપલા ખાઈ જાઉં ડુંગળી સાથે. 2 થી 3 ડુંગળીઓ અને 7-8 થેપલા ગળ્યા. અને રાયતા સાથે પણ થેપલા બહુ ભાવે, સ્કૂલના ખાસ. પછી સ્કૂલના જાડા પણ હોય, બીજું, હા, જે આલુ પરોઠા હોય ને એવડા જાડા જાડા થેપલા હોય છે અમારે. પછી સાંજે આવા સ્ટફ પરાઠા ને એવું ખાય બધું કરે મમ્મા? બીજું શું શું બનાવે સાંજે? ક્યારેક સાંજે મને ઢોસા બનાવી આપે, ઇડલી સંભાર, ભાજી પાઉં. ભાજી પાઉં ઓછું, અમે પરોઠા ભાજી ખાઈએ. ભાજી પાઉં હું નથી ખાતો, હા ઓછું ખાઉં. હા, પાઉં નહીં. અમારે એવું અને છે. ગ્રેન અને બ્રેડ યુઝ કરીએ અમે, પાઉં નહીં, ગ્રેન્સ વાળી, મલ્ટીગ્રેન બ્રેડ આવે છે ને એ વાળી. સારું છે, મતલબ કે ક્યારેક બહારનું ખવાય, પછી બહુ ન ખવાય. પેકેટ્સમાં શું શું આવે છે બધું? પેકેટ્સમાં વ્હીલ્સ હોય, પછી હમણાં નોટ ફ્રાઈડ કરીને પણ નીકળ્યા છે, એ ખવાય. એ ક્યારેક ખવાય, બરાબર છે. એટલે ખવાય તો બહુ ઓછું, પણ જે આપણે ઓઇલ વાળા ખાઈએ ને એના કરતાં એ સારું. હા, અને અગર રોજ ખાવું હોય ને તો હમણાં છે ને બાર રેકડીઓ હોય છે મોટી મોટી, એમાં આપણી સામે આપણને કે કયું વાળું ફ્રાઈમ ખાવું છે, અને આપણને રેતી અને મીઠામાં પેલું શેકી આપે. હા, એ શેકેલા રોસ્ટેડ હોય, એટલે એ ક્યારેક ખવાય, એમાં વાંધો નહીં, એટલે આપણને મજા આવે. અને ચોખાના પણ હોય, હા, મેંદાનો બનેલા. હા, અરે વાહ, તું તો બહુ બધું જાણે છે. કલર વાળા પણ ઓછા ખવાય. હા, એમાં કલર વાળા પણ આવે. હા, કલર વાળા ફૂડ ગ્રેડ હોય કલર, પણ ઘણીવાર ફૂડ ગ્રેડમાં ખરાબ કલર પણ હોય, ખરાબ કંપનીના કલર. એ બધી વાત સાચી છે. તું તો વાત કરે છે ને તો ખબર નહીં એટલે આ બધું ક્યાંથી જાણી લીધું. એકચ્યુઅલી તારો સ્વભાવ એવો છે કે તને બધી ખબર જ્યાંથી બધું ભેગું કરવા જોઈએ જ, એટલે આ તને બધી જ ખબર પડી ગઈ. તું 100% સાચો છે બેટા. પણ અત્યારે ચલ ને સપોઝ કે 100 કે 200 કે 300 400 જાતની પેકેટ ફૂડ્સ બધા આવે છે કે બહુ બધા મળે છે. એ જ 400-500 તો નહીં, પણ એનથી પણ વધારે. બોલો હે ને? હા, તો પછી એમાં ગંદુ ઓઇલ યુઝ થાય ને, પ્લસમાં એ કેટલું જૂનું હોય આપણને શું ખબર. હા, એ બધું તો છે જ, એક પેકેટ. તો પછી એ સિવાય હા, શું એક પેકેટ સમજો છેલ્લું પડ્યું હોય અને યુઝ જ ન થતું હોય, અને છેલ્લે કોક એને બાય કરી લે ને એને એક્સપાયરી ડેટ થઈ ગઈ અને ખબર પણ ન હોય તો કેટલું ખરાબ. હા, એ તો છે જ, પણ એનું ઓઇલ હોય ને એ વધારે ગંદુ થઈ જાય એક્સપાયરી ડેટ પછી. હા, એ પછી તો વધારે નુકસાન કરે. તો એકચ્યુઅલમાં
આ તો આપણે બેટા જમવાની વાત કરી, પણ તમને લોકોને તો વચ્ચે વચ્ચે ભૂખ લાગે, સવારમાં કે બપોરમાં વચ્ચે 4-5 વાગે કે ઘણીવાર રાતનાય ભૂખ લાગે સૂતા પહેલાં, તો શું ખાવું જોઈએ નાસ્તામાં? નાસ્તામાં આપણે તું શું ખાય? હું તો નાસ્તો જ નથી કરતો, હું ખાલી દૂધ પીવું નાસ્તામાં. ઓકે. બાકી તારા ખાવું ફ્રેન્ડ્સ બધા? એ પેકેટ્સ, એમને પેકેટ્સ બહુ ભાવે. ઘરનું ના ખાય? ઘરનું ના ખાય, નાસ્તામાં તો નહીં જ. જમવામાં ખાઈ લે, તો નાસ્તામાં ખાવું તો એ જોઈએ કે શીંગ છે, દાળિયા, હમણાં શીંગ પેલી રેકડીમાં રોસ્ટેડ શીંગ મળતી હોય, બહુ ભાવે. હા, એ ગરમ ગરમ. ગરમ ગરમ હા. 10 રૂપીસની આવે પણ મજા આવે ખાવામાં, એકદમ પ્યોર. સીધી વાત છે, આપણી નજર સામે શેકાય હોય. બરાબર. પછી મખાના છે, મખાનામાં હમણાં ફ્લેવર્સ પણ આવે છે. બધી ચીઝ ફ્લેવર, પેરી પેરી, મખાના બહુ સારા. હમ. પછી અમે નાના હતા ને ત્યારે તમારા ઘરે બનેલા નાસ્તા બહુ બધા ખાતા. હા, હજી પણ ખાઈએ છીએ અમે તો. હે શું બને? ચકરી છે, ફરસી પૂરી મને બહુ ભાવે. ઓકે. ફરસી પૂરી, ચકરી જ્યારે તળે ને ત્યારે તરત એકદમ પોચી પોચી હોય ને થોડી, હા એ ખાવામાં બહુ મજા આવે. હા. પછી અમે તો સુખડી, મગજ, અમે તો મગજ ખાઈએ છીએ. અચ્છા એવું બધું બને, ચેવડો હે ને? પછી પેલી તીખી પૂરી નાસ્તાની, તીખી પૂરી નહીં સેવ, ખાતો. હા, સેવ. પાલક વાળી ને પછી એક પેલી ખાજા આવે છે, ખાજા, હા એ. હા પછી સેવમાં દાદી છે ને પતલી પતલી પેલું લઈ આવ્યા હોય મોલ્ડ એના, એ જેમાંથી ચકરી પાડીએ ને એમાં લાગી જાય, હા. અને પછી એનું આમ ગોળ ગોળ પેલા બનાવે. અચ્છા. ખાજા જેવું જ આમ સર્કલ સર્કલ હોય ને, અચ્છા. એવું આમ સેવનું આમ ઘરે બનાવે. હા. બોલ, ઘરે બનાવેલું તો આપણે કેટલું હેલ્ધી કહેવાય ને, એ બધું જ ખાવું જોઈએ ને. પછી પાપડ, હા, મસાલા પાપડ કરીને એ બનાવે, બહુ મજા ખવાય આવે. હે ને? હા. હાલતા ચાલતા ખાઈ શકીએ. એ જ ઘણી વખત આપણને એવું હોય કે ચલો એમ કે ભાઈ કંઈક ચટર પટર કરવું છે, હા. તો એમાં બધું સારું પડે. બહુ સરસ બેટા. તો પછી ખાખરામાં છે ને એક તો ખાખરા, બરાબર છે. ખાખરામાં મને એ ભાવે કે ચાટ મસાલો અને ઘી ચોપડી અને ખાખરો ખાય ને તો બહુ મજા આવે. બહુ સરસ લાગે. પછી હમણાં છે ને મેં શરૂ કર્યું છે કે મીઠું અને મરચું, રોટલી ઉપર ઘી, મીઠું, મરચું ચોપડી અને પછી એમને નાસ્તામાં ખાઈ શકાય, કોરે કોરી. તો એ મારા ફ્રેન્ડના ઘર ગયા હતા ને તો ભૂખ લાગી હતી, તો આંટીએ કીધું રોટલી આપું, તો મેં કીધું એમાં આ 3 વસ્તુ નાખી દો. તો મારા ફ્રેન્ડે ટેસ્ટ કરીને મારી આખી રોટલી એ જ ખાઈ ગયા. એને ભાવી ગઈ. પછી એમને પણ આપી અને મને પણ આપી. હા, એ જ બેટા. તો આજે અત્યારે મારી સાથે છે ફ્રેન્ડ ભાઈ, અને એણે તેના ફૂડને લઈને એ લોકોની ઉંમરના બાળકોએ શું ખાવું જોઈએ, એ બધા એ પોતે શું કરે છે અને બધાએ પણ શું કરવું જોઈએ, એને જે ખબર હતી એ બધી જ આપણી સાથે શેર કરી છે. તો બેટા આવી રીતે હજી આપણે બહુ બધી વાતો છે હે ને, જુદી જુદી, તો કરતા રહીશું. પાક્કું? હા. ઓકે, બાય. બાય.